નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। શરૂઆત કરીએ આજના પ્રથમ સમાચારની। તરણેતરનો મેળાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે। ગુજરાતમાં તરણેતરનો મેળો છે વિશ્વ પ્રસિદ્ધ માનવામાં આવે છે। તરણેતરના મેળાને ભાતીગળ મેળો પણ કહેવામાં આવે છે। તરણેતરનો મેળો છે ભાદરવા મહિનામાં ચોથ, પાંચમ અને છઠ તિથિએ મનાવવામાં આવે છે। હાલમાં છે સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે। આ મેળાને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા સુરક્ષા તેમજ ટ્રાફિક મેનેજમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે। તરણેતરના મેળાએ ગુજરાતનો સાંસ્કૃતિક ઘણું મહત્વ વધાર્યું છે। ત્યારબાદ મહત્વની જાણકારી જોઈએ તો ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટિન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે। રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સારું બને તે માટે આ પ્રતિબંધ 13 સપ્ટેમ્બર 2024 થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં કોઈને જાણે તેનો ડર હોતો નથી। તેવી જ રીતે બજારમાં ધામધૂમથી પાન મસાલાનું વિતરણ થઈ રહ્યું છે। તમાકુના સેવનમાં સૌરાષ્ટ્રના લોકો વધુ પડતા આગળ જોવા મળે છે અને તમાકુના સેવનથી અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે। આથી સરકારે લોકોનું સ્વાસ્થ્ય સારું બની રહે તે હેતુથી આવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ત્યારબાદ આગળ જોઈએ તો આંબાલાલ પટેલે ફરીવાર વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી આવી છે સામે। તે મુજબ 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ રહેશે। 11 થી 22 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે। પંચમહાલ, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે। ઉપરાંત મધ્ય ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ પડી શકે તેવી પણ શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદના ઝાપટા આવવાની શક્યતા છે। ત્યાર પછી જોઈએ તો આર્મી કમાન્ડરને કહી દેવામાં આવ્યું છે કે યુદ્ધ માટે તૈયાર રહે। સંરક્ષણ મંત્રી રાજનાથનું મોટું એલાન। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના એક મોટા નિવેદનથી યુદ્ધની આશંકા છેડાઈ રહી છે કે સંરક્ષણ મંત્રી રાજનાથ, જે ભારતીય સેનાના વડા માનવામાં આવે છે, કે સેનાના વડા છે, આર્મી, નેવી, એરફોર્સ ત્રણેય સેનાના વડા, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે કે તેમણે આર્મી કમાન્ડરને કહી દીધું છે કે યુદ્ધ માટે તૈયાર રહે। તેમના આ એક નિવેદનથી સોશિયલ મીડિયા સહિતના તમામ પ્લેટફોર્મમાં એવી ચર્ચા છવાઈ રહી છે કે શું ભારત ભવિષ્યમાં કોઈ યુદ્ધ લડી શકશે કે લડવા જઈ રહ્યું છે। રાજનાથના આ પ્રકારના નિવેદનથી ભારત ભવિષ્યમાં કંઈક મોટું કરે તેવી શક્યતા જણાઈ રહી છે। ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો ગરીબોને મળશે ફક્ત 5 રૂપિયામાં મકાન। સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો કર્યો છે પ્રારંભ। આ યોજના હેઠળ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે કરાયું છે ખાતમુહૂર્ત। તો મિત્રો, જોઈએ કે શ્રમિક બસેરા યોજના શું છે અને કેવી રીતે મળે છે 5 રૂપિયામાં ગરીબોને મકાન। તો એના માટે ભૂપેન્દ્રભાઈ પટેલે એક મહત્વની યોજના ચાલુ કરી છે। તે અંગત ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રમિકો માટે એટલે કે ગરીબ લોકો માટે આવાસ બનાવશે। એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલે ગરીબ લોકો તેમજ શ્રમિક લોકો જે મોટા મોટા શહેરોમાં મજૂરી કરતા હોય છે તેમના માટે ઘર બનાવવાની મહત્વની યોજના શરૂ કરી છે। આ યોજના અંતર્ગત 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે, જેમાં 6 વર્ષથી નાની ઉંમરના બાળકોને વિનામૂલ્યે એટલે કે મફત રહેવાની સુવિધા આપવામાં આવશે। 3 મોટા શહેરોમાં 15,000 હંગામી આવાસ બનાવવામાં આવશે। ભૂપેન્દ્રભાઈ પટેલે શરૂ કરેલી શ્રમિક બસેરા યોજના અંતર્ગત ગુજરાતના આશરે 3 લાખ શ્રમિક પરિવારો એટલે કે ગુજરાતના 3 લાખ ગરીબ પરિવારોને આવાસ માટે રહેવાની સુવિધા મળી રહેશે। ગૃહિણીઓના બજેટ પર સીધી અસર કરે છે। માર્કેટમાં જોવા જઈએ તો ડુંગળી ઉપરાંત પરવરનો ભાવ 100 રૂપિયાથી 120 રૂપિયા કિલો પહોંચ્યો છે અને કંકોડાનો ભાવ જોવા જઈએ તો રૂપિયા 140 થી 150 પ્રતિ કિલોએ પહોંચ્યો છે। ઉપરાંત બજારમાં ભાવ વધારો યથાવત વધતો જાય છે। ઉપરાંત જોવા જઈએ તો ફ્લાવરનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 100 થી 120 ની આસપાસ પહોંચ્યો છે અને ગવારનો ભાવ જોવા જઈએ તો
80 થી 100 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે. કોથમીર તેમજ લીંબુનો ભાવ જોવા જઈએ તો હાલ ચોમાસાની સિઝન હોવા છતાં પણ 200 રૂપિયા પ્રતિ કિલો ભાવ લીંબુનો જોવા મળે છે. આમ ભાવ વધારો દિન પ્રતિદિન વધતો જાય છે અને બજારમાં આર્થિક મહામંદીનું સંકટ પણ યથાવત રહેલું જોવા મળે છે. આ દિન પ્રતિદિન વધતો જતો બજારનો ભાવ વધારો એ ગરીબ પરિવાર તેમજ મધ્યમ પરિવારને ઘણી લાંબી અસર પહોંચાડે છે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા ઉપરાંત પશુપાલન વ્યવસ્થાને વેગ આપવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા જે કૃત્રિમ બીજદાન પશુપાલકો દ્વારા કરવામાં આવે છે તેનો ચાર્જ પહેલા 300 રૂપિયાની આસપાસ લેવામાં આવતો હતો, જે હાલ તે ચાર્જ ઘટાડીને માત્ર 50 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ ચાર્જ ઓછો કરવાથી પશુપાલકોને ઘણી રાહત મળી રહેશે. ઉપરાંત પશુપાલક ઈચ્છતો હોય છે કે તેનું પશુ માદા બચ્ચાને જન્મ આપે તો તેનું પણ સમાધાન કરી કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા રાષ્ટ્રીય ગોકુળ મિશન હેઠળ રાજ્ય સરકારે પાટણ ખાતે સેક્સ્ડ સિમેન્ટ લેબોરેટરી કાર્યરત કરી છે. આ લેબમાં ઉત્પાદિત થતા સેક્સ્ડ સિમેન્ટ ડોઝના ઉપયોગથી 90% વધુ વાસરડી અથવા પાડીનો જન્મ થયો છે. એટલે કે આ જે પાટણ ખાતે જે સેક્સ્ડ સિમેન્ટ લેબોરેટરી કાર્યરત છે, આ સંસ્થા દ્વારા જે કૃત્રિમ બીજદાન કરવામાં આવ્યું છે તેનાથી જન્મતા 90% પશુપાલકોમાં પશુના બચ્ચાઓ માદા બચ્ચાને જન્મ આપ્યો છે. ત્યારબાદ મહત્વની માહિતી જાણીએ તો સુપર ટાઇફૂન વાવાઝોડાનો ખતરો આવી રહ્યો છે. હાલ ફિલિપાઇન્સની પાસે એક યાગી નામનું વાવાઝોડું સર્જાયું છે. વાવાઝોડાને નામ આપવા તે અલગ અલગ બધા દેશોની અલગ અલગ પોતાની એક સિસ્ટમ હોય છે અને તે હવે સુપર ટાઇફૂન બને તેવી સંભાવના છે. હાલ ફિલિપાઇન્સ પાસે એક યાગી નામનું વાવાઝોડું આવી રહ્યું છે અને તે સુપર ટાઇફૂન બને તેવી સંભાવના છે, જેના લીધે એક કરતાં વધારે દેશોને અસર થવાની સંભાવના છે. તો સુપર ટાઇફૂન શબ્દ વિશે થોડું જાણી લઈએ મિત્રો, કે એકથી વધારે દેશોને કોઈ પણ વાવાઝોડું નુકસાન કરતું હોય, 4 કે 5 દેશોને કોઈ પણ વાવાઝોડું નુકસાન પહોંચાડી શકે તેવી શક્યતા હોય તો તેને સુપર ટાઇફૂન કહેવામાં આવે છે. ભારતના દરિયામાં સર્જાતા વાવાઝોડાને અંગ્રેજીમાં સાયક્લોન કહેવામાં આવે છે, જ્યારે જાપાન, ચીન, ફિલિપાઇન્સ પર ત્રાટકતા વાવાઝોડા અને પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સર્જાતા વાવાઝોડાને અંગ્રેજીમાં ટાઇફૂન કહેવામાં આવે છે. અમેરિકાની આસપાસ સર્જાતા વાવાઝોડાને અંગ્રેજીમાં હરિકેન કહેવામાં આવે છે. યાગી નામનું આ વાવાઝોડું ફિલિપાઇન્સ પર ત્રાટકી ગયું છે અને હવે આગળ વધીને તે ચીન પર ત્રાટકશે અને કદાચ તેની અસર ભારત સુધી પહોંચે તેવી શક્યતા ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે કરી છે. ત્યારબાદ જોઈએ તો ખેડૂતો દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે વળતરની માંગ અંગે. હાલ જે વરસાદની પરિસ્થિતિએ ખેડૂતોને ખૂબ નુકસાની કરી છે, ખેડૂતોનો પાક નાશ પામ્યો છે. વડોદરા, જામનગર, કચ્છ જેવા જિલ્લાઓમાં લીલો દુષ્કાળ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પડેલા અતિ ભારે વરસાદને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. પાક નુકસાનને લઈ ખેડૂતોએ રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતોને કલેક્ટરને પાકની નુકસાનીને લઈને રજૂઆત કરી છે. ઉપરાંત જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાનના વળતર માટે ખેડૂતોએ રેલીઓ પણ યોજી છે. આમ રાજકોટમાં કલેક્ટરને ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે પોતાને જે નુકસાન થયું છે તેને વળતર આપવું જોઈએ. ઉપરાંત જોઈએ તો ખેડૂતોએ થાળી વાટકા અને બેનર સાથે વળતર આપવા માંગણી પણ કરી છે અને રેલીઓ પણ યોજી છે. ત્યારબાદ જોઈએ કે આજનો ખેડૂત છે તે દિન પ્રતિદિન દેવામાં ડૂબતો જાય છે. આજનો ખેડૂત કેમ દેવાદાર બનતો જાય છે અને હાલ કેમ આવા સમયમાં કેમ ખેડૂતોમાં આત્મહત્યાના કેસ વધતા જોવા મળે છે, તો ચાલો સમજીએ કે 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયામાં મળતું હતું, જે આજે ડબલ થઈ 2200 થી 2400 રૂપિયા થઈ ગયું છે. તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ ભાવ વધારો આવતા તે 1200 એ પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરોનું વેતન 150 થી 200 હતું, આજે 250 થી 350 થયું છે. અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતમાં
30% વધારો છે. સામાન્ય રીતે જોઈએ તો 2 વર્ષ પહેલાં જે બિયારણ, ખાતર કે મજૂરી હતી તે 2 વર્ષની અંદર જ તે ડબલ થઈ ચૂક્યા છે. અને જ્યારે ખેડૂતોની જે આવક છે તે તો તેની તે જ પરિસ્થિતિમાં છે. આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસોને દિવસો ખેડૂત દેવામાં ડૂબતો જાય છે, ખેડૂત દેવાદાર બનતો જાય છે. પરિણામે અને અમુક સમયે એવું બને કે કુદરતી આપત્તિ, વાવાઝોડું, વરસાદ જેવા સમયમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે તો ખેડૂતને દેવું થઈ જાય છે. એના પરિણામે ખેડૂતના આત્મહત્યાના કેસો પણ વધતા જોવા મળે છે.